ઘણા વર્ષો જૂની આ કોલેજ છે. બધા કાચ પડેલા છે અહીંયા જો ગાઈસ, અને કંઈક આ રીતના ફોટા લાગેલા છે જો ગાઈસ. તો હેલો મિત્રો, કેમ છો? ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હું આવી ગયો છું વાલિયામાં. અને વાલિયામાં કંઈ તમને એવું બતાવવાનો છું કે કઈ રીતની કોલેજ છે. અને મારી પાસે તમે જોઈ શકો છો, ત્યાં આપણે જશું અને માહિતી લઈશું કે આ કેટલા ટાઈમથી બંધ હતી. અને ઘણા વર્ષો જૂની આ કોલેજ છે. ચાલો તો આપણે તમને પહેલાં હું ગેટ બતાવું. કંઈક આ રીતનો ગેટ આપેલો છે અહીંયા. આ જો, તો ગેટથી આપણે સ્ટાર્ટ કરીએ. અને બહુ જ જૂનો ગેટ છે ગાઈસ. જો અહીંયા ભાઈ ઊભેલા છે અહીંયા જો. તો ત્યાં જઈને આપણે પૂછીશું કે ભાઈ શું હતી એની માહિતી. તો મિત્રો, એક આ ભાઈ છે, એમને આપણે પૂછીશું. ને ભાઈ અહીંયા આવી ગયા છે, તો ચાલો એ ભાઈને પૂછીએ આપણે. એનો સ્થાનિક તો મેં છે નહીં. હવે જે કંઈ છે આ કોલેજ હતી મેડિકલ કોલેજ, જે બહુ વર્ષોથી બંધ હાલતમાં પડેલી છે. એનાથી વિશેષ આપણને કોઈ આઈડિયા નહીં હોય ને. અંકલેશ્વરથી નેત્રંગ જવા રસ્તા પર વાલિયા ગામ આવેલું છે. અને એ ગામની પાછળ એક કોલેજ આવેલી છે. તો ચાલો આપણે ત્યાં જઈને આપણે જોઈશું આપણે શું છે અંદર. આ રીતની કોલેજ છે જો. અંદર આપણે વિઝિટ કરીએ. કઈ આ રીતની અહીંયાથી એન્ટ્રી છે. લેફ્ટ સાઈડ આવે, આ રાઈટ સાઈડ. અહીંયા કંઈ પહેલા એક ગાર્ડન જેવું હશે પહેલા તો. ચાલો આપણે અંદર જઈએ. પણ જો ગાઈસ, કઈ આ રીતનું છે. બહુ જૂની કોલેજ છે ગાઈસ. એટલે બધું અહીંયા કચરો અને બધું પડેલું છે. બધો કલર પણ નીકળી ગયો છે. આપણે અહીંયાથી એન્ટર થયા કે અહીંયા એક ઝાડ આવેલું છે. અને અહીંયા કોઈ ગાર્ડન હશે પહેલાં. અહીંયા લોબી છે ગાઈસ. જો કેટલી દૂર સુધી લોબી જોવા મળે તમને. જો અહીંયા બધા પ્રવેશ કરતા હશે. અને પહેલાં તો એક આ રીતનો એક ઓરડો આવેલો છે. એક રૂમ હશે અહીંયા એવું લાગી રહ્યું છે મને. અને કંઈક આ રીતનો અહીંયા રૂમ છે ગાઈસ. જો મારી પાસે તમે જોઈ શકો છો, એક આ બહુ મોટો રૂમ છે જો ગાઈસ. અને અહીંયા જો નંબર પણ લખેલું છે, 4 નંબર, જો તમે જોઈ શકો છો. અને કંઈક આ રીતના ફોટા લાગેલા છે જો ગાઈસ. આ જો, આ સાના ફોટા છે કે ખબર નથી ગાઈસ, પણ આ રીતના કંઈક ફોટો લાગેલા છે. અહીંયા જો કોઈ ટેબલ હશે તો બધું તૂટેલું છે અહીંયા જો. બીજા રૂમમાં આવી ગયો, 4 નંબરના રૂમમાં. અહીંયા પણ બહુ મોટો રૂમ છે જો, જોઈ શકો મારી પાછળ. અને એટલો જૂનો આ કન્સ્ટ્રક્શન છે. અને જો તમે જોઈ શકો, કોલેજ આપણે અંદર આવી ગયા છે. ચાલો આપણે અંદર જઈએ. એક આ રૂમ આપેલો છે ગાઈસ, 5 નંબરનો રૂમ છે. તો એક બીજા આ 6 નંબરનો રૂમ છે મિત્ર. આ 6 નંબરના રૂમમાં પણ આપણે આવીને તમને બતાવી દો. બધા કાચ પડેલા છે અહીંયા જો ગાઈસ. બહુ જ મોટો રૂમ છે ગાઈસ. જો અહીંયા પણ બહુ જ મોટો રૂમ આવેલો છે. આપણે વોશરૂમ આવેલા છે. ચાલો હવે બીજી બાજુ જઈએ આપણે ગાઈસ. જો એક આ પણ રૂમ છે. મેં પણ ગાઈસ પહેલી વાર જ આવેલો છું અહીંયા. આ પણ એક અહીંયા એક ગાર્ડન જેવું હશે. ચાલો તમને બતાવું અંદરનું. આ રીતના ટેબલ પણ તૂટેલા છે ગાઈસ. જો બધા રૂમ છે. કંઈક હશે અહીંયા જો, બધી બોટલ પડેલી છે. અને મિત્રો, હું આવી ગયો છું એકદમ નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર. અને અંડરગ્રાઉન્ડ પણ આપેલું છે ગાઈસ. જો કઈ આ રીતનું છે, કંઈક ખબર નથી આ શું છે. ચાલો તારે તમને બતાવું બીજું. અને કંઈક આ રીતનું રૂમ છે અહીંયા પણ. જો ગાઈસ, બધી જગ્યાએ કાચ પડેલા છે ગાઈસ. ચાલો બીજી બાજુ જઈએ આપણે હવે. તો આ ભાઈ થોડી માહિતી લઈ કે શું હતું પહેલા. તો ભાઈ શું હતું પહેલા કોલેજ, એક તમને ખબર હોય તો. આ પહેલા દવાખાનું હતું, પણ ખાસા ટાઈમથી બંધ છે. એવું છે, મેડિકલ કોલેજ હતું. હા, બરાબર. અહીંયા બધા ડૉક્ટરનું જે એક્સપેરિમેન્ટ હોય એ થતું હતું. અચ્છા, પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ. બરાબર બરાબર. તો બધા કંઈક જે ડૉક્ટર લોકોનું હોય છે ત્યાં અહીંયા પ્રેક્ટિસ થતી હશે. મેડિકલ કોલેજ કહીએ છીએ આપણે, એ પ્રમાણેનું હશે. અને હું ત્યાં અડધે સુધી ગયો. બહુ જ અંદર બહુ મોટી કોલેજ છે. તો ગાઈસ તમને હું છે ને, આ તો બહુ મોટી કોલેજ આવેલી છે. અને તમને ઉપરથી બતાવું. ચાલો ગાઈસ ઉપર જઈએ અને ઉપરથી તમને બતાવવાની કોશિશ કરીશ કે આ ઉપરનું એક રૂમ આવેલો છે. જો ઉપર પણ બહુ મોટા મોટા રૂમ આવેલા છે અહીંયા. અને કંઈક આ રીતનું પહેલાં પાણી પીવાનું હશે અહીંયા ગાડી.
અને એક આ રીતનો ઉપર પર રૂમ છે. અહીંયા વોશરૂમ લાગી રહ્યું છે મને. હજુ લાસ્ટ સુધી જઈએ આપણે, તમને હું ફટાફટથી બતાવી દઉં. ચાલો વિડીયોમાં બને રહેજો. અહીંયા પણ લોબી છે. ઘણી મોટી કોલેજ છે ગાઈસ, જો. અને ત્યાંના બીજા ભાઈને પણ પૂછ્યું આપણે, એમને પણ એ જ કીધું મને કે આ મેડિકલ કોલેજ હતી. 103 નંબરનો રૂમ છે. તમે જોઈ શકો મારી પાછળ તો કેટલા બધા રૂમ હશે મિત્રો. આટલી મોટી મહાકાય કોલેજ અને આટલા બધા રૂમ, જો મારી પાસે તમે જોઈ શકો છો 106 નંબરનો રૂમ છે. મેં આખા કોલેજમાં ફર્યો મિત્રો, એકલા કાચ જ છે. મેં કોઈ જાણકારી જે બહારથી લીધી છે એ જ છે, બાકી અંદરની કોઈ જાણકારી નથી મને. ત્યાં જઈને બીજું બતાવવાની કોશિશ કરું તમને. કંઈક આ રીતનું છે મિત્રો. જો આ વોશ બેઝિન જેવું લાગી રહ્યું છે મને, વોશ બેઝિન જેવું જ છે. જુઓ મિત્રો, કેવું હશે નહીં, પહેલી કેટલી પબ્લિક હશે અહીંયા, અને કેટલા લોકો અહીંયાથી બધું શીખીને ગયા હશે. ને તોડી કેમ નાખવામાં આવી અને કેમ બંધ છે એ માહિતી આપણને ખબર નથી. અને કેટલા વર્ષો જૂની છે ગાઈસ. હજુ આગળ શું જઈએ. આ વ્લોગમાં એવું લાગી રહ્યું છે મને કે આ વ્લોગ બનાવું ને તો તે પણ ઓછો પડે ગાઈસ, કેમ કે એટલો મોટો વ્લોગ બની જશે ને મિત્રો, બહુ મોટો વ્લોગ બની જશે. અહીંયા મસ્ત મજાનો એક ઓરડો છે. અહીંયા ઉપર ધાબા પર જવા માટે રસ્તો છે. બીજું અહીંયા તો આપણે ત્યાંથી આપણે આવ્યા છે, અને હજુ આગળ આપણે જશું. ઘણા બધા રૂમ છે, મહાકાય રૂમ છે, વિશાળ. અને તમે જોઈ શકો છો કેટલો કચરો છે, અને મારી પાસે તમે જોઈ શકો છો કેટલું દૂર છે. તો કંઈક આ રીતનું છે. રૂમ પછી રૂમ આવી રહ્યા છે. તો કેટલી મોટી કોલેજ હશે. અંકલેશ્વરથી નેત્રંગ જતા હોય ને તો આ કોલેજની વિઝિટ જરૂર કરજો. બંધ અવસ્થામાં છે, અને અહીંયા એટલો કાટમાળ છે ને કે તમે જોઈને ડરી જશો. એટલો બધો કચરો અને કાટમાળ છે. ધાબા પર જઈશું આપણે. અને મિત્રો ફાઇનલી આપણે એ કોલેજના ધાબા ઉપર જઈ રહ્યા છે. કંઈક આ રીતની સીડી આવેલી છે, અને જો પતરાનો બધો અહીંયા કાટમાળ પડેલો છે. અને આપણે ફાઇનલી ધાબા પર આવી ગયા છે. અને જો તમે ગાઈસ આ રીતનું ઉપર આવી ગયા છે આપણે. અને ધાબાની કોલેજના ધાબાની ઉપર પણ આ રીતના રૂમ આવેલા છે. ઉપર પણ ઝાડ ઉગી ગયા છે. જો મિત્રો, એટલો બધો કચરો ઉગી ગયો છે ને. જો અહીંયા પણ રૂમ આવેલા છે. જો મિત્રો, મારી પાસે જોઈ શકો તમે. લાસ્ટ એન્ડિંગમાં આપણે પહોંચી ગયા છીએ મિત્રો. અને તમે જો બતાવું વિડીયોના માધ્યમથી, કઈ ઉપર પણ આ રીતના રૂમ છે. અને જો અહીંયાથી ઉપર એટલો કચરો, એટલા ઝાડવા ઉગી ગયા છે ને. જો ગાઈસ, જ્યાં આપણો સ્ટાર્ટિંગ એરિયા છે, જે મતલબ એન્ટ્રી ગેટ, ત્યાં આવી ગયા છે. અને તમે જોઈ શકો મારી પાછળ કેટલો બધો કચરો છે. આ આપણું એક્ટિવા છે. જો ગાઈસ, આપણું એક્ટિવા છે. આપણે ત્યાંથી આપણે એન્ટર થયા છે. ચલો પાછા આપણે જઈએ અને તમને વ્લોગમાં બતાવીએ ગાઈસ. અહીંયા પતરાનો શેડ મારેલો છે અહીંયા ઉપર. ચાલો આપણે નીચે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. જો અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલુ હશે એ ટાઈમે, અને ઉપર કોલમ ઊભા કરેલા છે, બીમ કોલમ. ગાઈસ, હું આવી ગયો છું કોલેજની બેક સાઈડ, જે પાછળની સાઈડ છે. અને તમે જોઈ શકો તો મારી પાછળ જે અહીંયાથી ભાઈ એન્ટ્રી હશે, અને કંઈ આ રીતના ઝાડ આવેલા છે ગાઈસ. જો આ હાઈવે રોડ આવી જાય છે. અંકલેશ્વરથી નેત્રંગ જવાનો રસ્તો છે. આપણે આવી ગયા પાછળની સાઈડ. વડના ઝાડ મોટા મોટા આવેલા છે અહીંયા. અને તમે જોઈ શકો છો જો કેટલી જૂની મહાકાય કોલેજ, મેડિકલ કોલેજ એવું કહેવામાં આવે છે. અંદર હું ગયો ગાઈસ, અને અંદર એટલું અંધારું છે ને કે શું કહું તમને, એટલો કાટમાળ છે અંદર. અહીંયા મંદિર છે. જો સામે મંદિર આવેલું છે અહીંયા, અને મંદિરની બિલકુલ બાજુમાં આ એક કોલેજ છે. દૂરથી તમને નજારો બતાવો કે દૂરથી કેવું છે. મારી પાસે તમે જોઈ શકો. તો ગાઈસ, આપણે આવી ગયા છે કોલેજની બેક સાઈડ, એકદમ પાછળની સાઈડ.
તો અહીંયા કંઈ ખાસ નથી, બસ અહીંયા એટલું જંગલ જ છે. કોલેજનો એન્ટ્રી ગેટ અને આ એક્ઝિટ ગેટ, બસ આ રીતનું છે. અહીંયા તમે જોઈ શકો છો એટલા બધા કાંટા, બાવર, જંગલ બધું ઉગી નીકળેલું છે. અને કેવા રસ્તા છે જો ગાઈસ. તો મિત્રો આ છે કોલેજનો બેક સાઈડનો કોમન ગેટ છે, એક્ઝિટ ગેટ કહીએ તો. કે આ રીતનો છે. જો મારી પાસે તમે જોઈ શકો છો કંઈક આ રીતના ઝાડ છે અને આ એક ફૂલનું ઝાડ છે. બીજું બધું અહીંયા એકદમ કોમન જગ્યા છે બધી જોવાય છે. કંઈ આ રીતનું છે જો. આ પાછળનો સાઈડ એકદમ બેક સાઈડ. ચલો હવે આપણે જઈએ. થોડુંક દૂરથી તમને બતાવું તો ખ્યાલ આવે તમને કેટલી મોટી છે કોલેજ. કંઈ આ રીતની કોલેજ જો. આ પાછળનું સાઈડ કેવું દેખાઈ રહ્યું છે ને જો. ચલો તારે આપણે જઈએ. નામ લખેલું છે પણ પૂછાઈ ગયું છે કોલેજનું. શું નામ હશે ખબર નહીં. ગેટ ત્યાં સામે દેખાઈ રહ્યો છે. કેટલી મોટી વિશાળ કોલેજ. આજે મેં તમને વ્લોગના માધ્યમથી તમને બતાવી કે કઈ રીતનું બધું હશે અંદર. ઘણા બધા રૂમ હતા, આ તો તમને થોડાક રૂમ બતાવ્યા. એટલી મોટી કોલેજ છે ને એટલા મોટા રૂમ છે અંદર. રૂમ એક એક કરીને તમને બતાવવા જાઉં ને ગાઈસ તો બહુ મોટો વિડીયો બની જાય. મેં તમને થોડાક રૂમ બતાવી દીધા અને અંદરનો નજારો બતાવી દીધો કેવી છે. જો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો તો હવે આપણે વ્લોગને એન્ડ કરીશું. અને કોઈને આ કોલેજ વિશે ખબર હોય તો મને કોમેન્ટ કરજો. અને વાલિયામાં મેં આ શૂટ કર્યો છે વ્લોગ, તો વાલિયાથી જે પણ કોઈ જોતું હોય અને નેત્રંગ સાઈડના કોઈને પણ આ કોલેજ વિશે આઈડિયા હોય, માહિતી હોય તો જરૂરથી આ કોમેન્ટ કરજો અને કહેજો કે શું છે એની માહિતી. ચાલો આપણે વ્લોગને આપણે એન્ડ કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.